નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11માં રીડ નંબર 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ટેકનોલોજી શબ્દથી છે તે દરેક લોકો પરિચિત હોય છે. ટેકનોલોજી એટલે કે તકનીકી. અત્યારના આધુનિક જમાનામાં આપણે ઘણા બધા ટેકનોલોજીનો ઉપયોગ છે તે કરીએ છીએ. જૂના જમાનામાં છે તે અદ્યતન ટેકનોલોજી અને સાધનોની અછત હોવાના કારણે જે કોઈ પણ કામ હોય તે કામ ખૂબ જ સંપૂર્ણ થવામાં વાર લાગતી હતી. પરંતુ આજના લેટેસ્ટ ટેકનોલોજી તેમજ આધુનિક મશીનોના કારણે જે આપણા કામ હોય છે તે કામ તુરંત થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, જૂના જમાનામાં છે તે લોકો હળગાડાનો અને ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા. અર્થાત એક ગામથી બીજા ગામ જવું હોય તો તે લોકો બળદગાડામાં અથવા તો ઘોડાગાડીમાં જતા હતા. તેનાથી છે તે ખૂબ જ સમય લાગતો હતો. તેની તુલનામાં આજે આપણે વાત કરીએ તો અત્યારે છે તે પ્લેનની સુવિધા અવેલેબલ છે. તો સવારે અહીંથી આપણે બેસીએ, મુંબઈ જઈએ, પાછા મુંબઈથી સાંજે આપણે ઘરે આવી શકીએ છીએ. શાના આધારે? તો કે ટેકનોલોજીના મદદથી. વિમાનમાં છે એ આપણે સવારે જઈને કામ પતાવીને સાંજે આપણે ઘરે આવી શકીએ છીએ. કારણ કે અત્યારે છે તે એટલી બધી ટેકનોલોજી અને સાધનો અવેલેબલ છે જેનો ઉપયોગ કરી અને આપણે છે તે આપણા સંપૂર્ણ કામ છે તે કરી શકીએ છીએ. તો એવું જ સુંદર સરસ મજાનું અહીંયા યુનિટ 2 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. તો તેમાં આપણે અભ્યાસ કરીશું કે કેવી રીતે છે તે ટેકનોલોજી આવી અને જે આપણા કામ છે તે થાય છે, તેમજ જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુનું ઉત્પાદન, તેનો કાચો માલ તેમજ તેની સાધન સામગ્રી દરેક વસ્તુનો ખૂબ જ સુંદર રીતે અહીંયા વર્ણન થયું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે સ્ટાર્ટ કરીએ. દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે રાખે. તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કે કલ્પના કરવું અથવા તો ધારવું. તો ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ એટલે કે તમે તમારી જાતને છે તે કારના શોરૂમમાં છો તેવું ધારી લો અથવા તો ઇમેજિન કરો, કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ યોર એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. એટલે કે શોરૂમના કારનો શોરૂમ હોય તે શોરૂમમાં તમને કોઈ પણ મોડલ જે હોય કારનું તેમાંથી તમે ખુશ નથી. અર્થાત તમને કોઈ પણ જે શોરૂમમાં જે કાર રહેલી છે તે કાર તમને ગમતી નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ઓન ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેની સ્ક્રીન પર તમારા સપનાની જે તમારી ડ્રીમ કાર છે તે બનાવો છો. એન્ડ મેજિક એટલે કે અહીંયા છે તે મેજિક એટલે કે જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એટલે કે અને જાદુ થઈ જાય છે પછીના અઠવાડિયે તમારી જે ડિઝાઇન મુજબ જે તમે કોમ્પ્યુટરમાં જે કારની ડિઝાઇન તૈયાર કરી હોય તે જ કાર તમને નેક્સ્ટ એટલે કે આવતા અઠવાડિયે તેની ડિલિવરી મળી જાય છે. અર્થાત તમને તે કાર છે તે કાર તમને મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નાઉન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. એટલે કે આ જાદુ શક્ય છે જેને ઓટોમેટેડ ફેબ્રિકેશન અર્થાત સ્વયં સંચાલિત રચનાના નામે જાણીતી પ્રક્રિયા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ પેરેગ્રાફમાં એવું કીધું છે કે તમે એક કાર લેવા માટે કારના શોરૂમે જાઓ છો, ત્યાં તમને જે કોઈ પણ કાર અવેલેબલ હોય તે કાર તમને ગમતી નથી, તેનો જે લુક લાઇક છે તેની ડિઝાઇન છે તમને ગમતી નથી, એટલે તમે પોતે કોમ્પ્યુટર ઉપર બેઠો છો અને તમે કારની ડિઝાઇન તૈયાર કરો છો. જે તમારા મગજમાં જે તમે કારની ડિઝાઇન તૈયાર કરી છે કે ભાઈ મારે આવી કાર જોઈએ છે તેવી કાર તમે ડિઝાઇન કરો કોમ્પ્યુટરમાં, અને એના અઠવાડિયા પછી જે કારનું તમે ડિઝાઇન કરી હતી તે જ કારની તમને ડિલિવરી મળી જાય. અર્થાત તે જ કાર તમારા ઘરે આવીને તમારી સામે ઊભી રહે. તો આપણને કેવું જાદુ લાગે કે આ તો સરસ છે, મેં જે કાર પસંદ કરી, જે ડિઝાઇન બનાવી એ જ કાર મારી પાસે છે. તો આ જે પ્રક્રિયા છે તેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન અર્થાત સ્વયં સંચાલિત રચનાના નામે આ જે પ્રક્રિયા છે તે ચાલુ છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટરમાં છે તે કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પહેલા બે ફોટોગ્રાફ છે તેમાં કારના આપણને ટાયર્સ તેમજ જે તેનો લુક લાઇક છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદનામાં છે તે કારની હાફ ડિઝાઇન છે તૈયાર થઈ ગઈ છે. બોનેટ ને આપણે જોઈ શકીએ છીએ, દરેક સીટ ને બધું તૈયાર છે. ત્યારબાદ કાર આખી રેડી થઈ ગઈ છે. દરેક વિદ્યાર્થીઓએ આ કાર જોઈ હશે. આ કાર કઈ છે તો કે ધ વન્ડર, જે આપણે મૂવી જે છે ટાર્ઝન ધ વન્ડરફુલ કાર, તે કાર છે. તેમાં તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે, તે મૂવી ખૂબ જ સરસ છે, ટાર્ઝન ધ વન્ડર કાર. તેમાં છે તે એક છોકરો હોય છે, તે પોતે કોલેજ કરતો હોય છે અને જે જૂની સાવ ભંગાર ગાડી હોય ને તે ગાડી ઉપર કામ કરીને સરસ મજાની આ જે કાર છે તે કાર બનાવે છે. શેના દ્વારા તો કે કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવીને અને પોતાની જે કાર છે તે તૈયાર કરે છે. તો ખૂબ જ સુંદર સરસ મજાની કાર છે તે બનાવે છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ સેકન્ડ આગળ છે પેરેગ્રાફ. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building 3-dimensional solid object from raw materials. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ તકનીકીનો એક એવો સેટ છે કે જે અહીંયા છે રો મટીરિયલ એટલે કે કાચા માલમાંથી. ત્યારબાદ છે 3D. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે 3 ડાયમેન્શન એટલે કે 3D જે આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી વસ્તુ હોય છે 3Dમાં હોય છે, તે આપણે 3 ડાયમેન્શન જોઈએ તો 3 ડાયમેન્શનથી આપણને છે તે સમાન લાગે છે. તો અહીંયા તે કીધું છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. અર્થાત જે કોઈ પણ કાચો માલ હોય તે કાચો માલમાંથી 3D જે ટેકનોલોજી છે તેમાંથી આ ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયા છે તે સ્વયં સંચાલિત છે. ત્યારબાદ છે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ solidification of polymers, powders and the other raw materials guided by designs drawn on ordinary computers. એટલે કે આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સની માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, જેને આપણે રાળ પણ કહીએ છીએ, જંગલમાં છે તે આપણને કૃત્રિમ રેસાઓ છે મળતા હોય છે. ત્યારબાદ છે પાવડર અને અન્ય જે નકામા કાચા પદાર્થોના જે ઘન સ્વરૂપનો ઉપયોગ છે તે થાય છે. અહીંયા મિત્રો કહેવામાં આવે છે કોમ્પ્યુટરમાં જે કોઈ પણ ડિઝાઇન બનાવીને તે ડિઝાઇન મુજબ જે કોઈ પણ ઘન પદાર્થ છે તે આકાર પ્રમાણે બનાવી નાખે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of metals. એટલે કે હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનો કૌવત છે તે મેળવવાનું શક્ય બને છે. અર્થાત માણસના મગજમાં જે કોઈ પણ ડિઝાઇન આવે, જે કોઈ પણ યુક્તિ આઈડિયા આવે તે મુજબ તે કોઈ પણ ચીજ વસ્તુઓ છે તે કોમ્પ્યુટરમાં ડ્રો કરી અને પોતાની જાતે છે તે બનાવી શકે છે. અત્યારની ટેકનોલોજી આપણને ખ્યાલ છે કે બધી જ વસ્તુઓ છે તે આપણે અત્યારે અવેલેબલ છે. ત્યારબાદ છે AutoFab is now creating opportunities to manufacturers to satisfy the unique needs of customers. એટલે કે AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો માટે ઊભી તક કરી રહ્યું છે. ત્યારબાદ આગળ છે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધી ડિઝાઇન. તો વિદ્યાર્થી તમને ખ્યાલ હશે, તમે જ્યારે કપડાં લેવા જાઓ ત્યારે તમે કહેતા હશો કે અત્યારે જે લેટેસ્ટ જે ડિઝાઇન ચાલતી હોય, ફેશન ચાલતી હોય ને તેવા કપડાં છે તે બતાવજો. અથવા તમે મોબાઈલ લેવા જતા હોય તો તમે કહેતા હોય કે સ્માર્ટફોન, અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજીવાળો ફોન હોય તે જ બતાવજો. શા માટે? કારણ કે અત્યારે જે કોઈ પણ ટેકનોલોજી છે, ફોર એક્ઝામ્પલ રેમ, રોમ, પ્રોસેસર છે, મધરબોર્ડ છે, કોઈ પણ વસ્તુ હોય તો તે વસ્તુ લેટેસ્ટ ટેકનોલોજી આધારિત હોય તો આપણને તે યુઝ કરવાની મજા આવે છે અને તે ક્યારેય હેંગ થતું નથી. તો અહીંયા તે કીધું છે કે જે અત્યારના જે ગ્રાહકો હોય છે તેની જે અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો માટે તક ઊભું કરી રહ્યું છે. ત્યારબાદ છે ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ co-constructor. એટલે કે ગ્રાહકોને ડિઝાઇન કરવા માટે અને વિકસાવવા માટે આ જે ઉત્પાદન કાર્ય છે તે ખૂબ જ અલગ છે, તકનીકી છે. અહીંયા શું કીધું છે કે ધ AutoFab
The AutoFab, the customer is co-constructor. કન્સ્ટ્રક્ટર એટલે કે સહસર્જક. ઓટોફેબમાં ગ્રાહક છે તે સહસર્જક છે, અર્થાત ગ્રાહકની ઈચ્છા અનુસાર તે પોતે છે તે સર્જન કરી શકે છે. Now product liability, the other risk and patent right may be shared with the customers. એટલે કે હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગિતા કરી શકાશે. Automated fabrication will have dramatic impact on society. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે ટેકનોલોજીની વાત કરવામાં આવી છે કે જે કોઈ પણ બાબત હોય, જે કોઈ પણ વસ્તુ હોય તે કસ્ટમરને જોતું હોય ને, તો કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ એટલે કે જે તેની જરૂરિયાતો હોય તે જરૂરિયાત મુજબ વસ્તુ છે તે બની શકે છે. તો આપણે વાત કરીએ તો આપણે છે તો એક સામાન્ય ઘર બનાવવું હોય તો ઘરમાં આપણે બિલ્ડરને મળીએ અથવા તો જે પોતે ડિઝાઇન બનાવતા હોય સિવિલ એન્જિનિયર પાસે આપણે પ્લાન દોરવા જઈએ તો આપણે વાત કરીએ કે ભાઈ અમે લોકો છે તો 3 જણા ઘરમાં છીએ અને મારે બે બેડરૂમ, હોલ, કિચનનું અને આટલું પાર્કિંગ છે તે મારી રિક્વાયરમેન્ટ છે. એટલે તાત્કાલિક જે સિવિલ એન્જિનિયર અને જે પોતે જે ઘરના પ્લાનિંગ બનાવતા હોય તે તાત્કાલિક આપણને પ્લાન ડ્રો કરીને આપી દેશે કે ભાઈ તમારો ઘર છે તે આ રીતે બનશે. તો આપણને એમ થાય હજી તો ઘર બન્યું નથી ને આવી રીતના, પરંતુ તે લોકો હોય છે તે કોમ્પ્યુટરમાં આખો જે પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ સેટ કરીને આપણને પ્રિન્ટ આઉટ આપે છે કે તમારો ઘર છે તે સાહેબ આવી રીતે તૈયાર થશે. તો આપણે આપણા ઘરમાં ચેન્જીસ કરી શકીએ છીએ, અર્થાત આપણા મગજમાં જેવું ઘર બનાવવું હોય ને તેવું આપણે બનાવી શકીએ છીએ. અત્યારે એટલી બધી લેટેસ્ટ ટેકનોલોજી છે જેના કારણે આપણી જે કોઈ પણ ઈચ્છા હોય, રિક્વાયરમેન્ટ હોય તે બધી જ ઈચ્છાઓ અને રિક્વાયરમેન્ટ પૂરી કરી શકાય તેવી સુવિધાઓ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. પરંતુ તેના માટે પૈસા ખૂબ જ જરૂરી છે. પૈસા વગર કાંઈ થતું નથી. ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો હોય તો પૈસા છે તે જરૂરિયાત, તેની પ્રથમ પ્રાયોરિટી છે. તો અહીંયા તે કીધું છે કે જે કોઈ પણ કાચા માલ હોય, જે કોઈ પણ કૃત્રિમ રેસા, ત્યારબાદ કાચો માલ, પ્લાસ્ટિક, કોઈ પણ વસ્તુ બનાવવા માટે આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે ટેકનોલોજી તેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં જે પદાર્થના ગુણધર્મો હોય છે તે ગુણધર્મો ઉપર કામ કરવાનું હોય છે અને જે કસ્ટમર છે તે કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે તેની જે કોઈ પણ ઈચ્છા હોય તે ઈચ્છા અનુસાર કાર્ય છે તે કરે છે. ત્યારબાદ આગળ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે નીચે છે તે ઘણા બધા મશીન્સો રહેલા છે જેનાથી અહીંયા છે તે પ્રોડક્શન કાર્ય છે તે કરી શકાય છે. અત્યારે તમે જોયું હશે કે કોઈ પણ મોટી ફેક્ટરી હોય તેમાં માણસની જરૂર હોતી નથી. ઓટોમેટિક મશીન અને રોબોટ હોય છે તે વર્ક કરતા હોય છે. એક પ્રકારમાં જોઈએ તો આ ટેકનોલોજી ખૂબ જ સારી છે જેના કારણે આપણે અદ્યતન ટેકનોલોજી તેમજ પદાર્થોનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તેની જ તુલનામાં આપણે રોજગારીની વાત કરીએ તો ખૂબ જ ખરાબ બાબત છે. કારણ કે એક મશીન છે તે 10 થી 15 માણસ જેટલું કાર્ય છે તે કરે છે, પરંતુ તેની તુલનામાં 10-15 વ્યક્તિઓ બેરોજગાર થાય તેનું શું? તો તે લોકોનું જીવન, તે લોકોનો રોજગાર છીનવાઈ જાય છે. ત્યારબાદ આગળ છે તેમાં ફર્સ્ટ અહીંયા આપેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. અહીંયા છે ક્વોલિટી. ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો. આપણે કોઈ પણ વસ્તુ બજારમાં જઈએ ને ત્યારે કહેતા હોય છે કે બેસ્ટ ક્વોલિટી હોય ને એ આપજો, અર્થાત સારી ગુણવત્તા હોય, સારો માલ હોય ને એ આપજો. તો તેમાં ફર્સ્ટ છે ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. એટલે કે અહીંયા છે ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે કે ઝીણવટભરી તપાસ. તો ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગનો સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને તેનું ટકાઉપણું સુધારશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ઓટોફેબ ટેકનોલોજી છે તેના આધારે શું શું ફાયદાઓ થશે ને તેની અહીંયા વાત કરવામાં આવી છે કે ઓટોફેબ ટેકનોલોજી આવશે ત્યારબાદ મશીન દ્વારા છે તે તેનું ઉત્પાદન થશે.
મશીન દ્વારા ઉત્પાદન થાય એટલે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગનો સુવ્યવસ્થિત સંયોજન કરી અને જે ઓટોફેબ ટેકનોલોજી અર્થાત સ્વયં સંચાલિત પદ્ધતિઓ દ્વારા જે વસ્તુઓ છે તે ઉત્પાદન કરશે. હવે સ્વાભાવિક છે કે માણસ બનાવે અને મશીન બનાવે તો તેમાં છે તે ફેર તો પડે. માણસ બનાવે તેમાં થોડી ઘણી ભૂલ હોઈ શકે, અર્થાત તેના જે માપ હોય છે તેમાં થોડા ઘણા ભૂલ અથવા તો ફેરફાર છે તે થઈ શકે, પરંતુ મશીન છે તે એક વખત આપણે સેટ કરીએ ત્યારબાદ બીજી વખત એને સેટ કરવાની જરૂર પડતી નથી. તે કન્ટિન્યુ વર્કિંગ છે તે કરી રહ્યો છે. અને માણસ છે તેને થાક લાગે છે, ભૂખ લાગે છે, આરામની જરૂર રહે છે, પરંતુ જે મશીન છે તે 24 કલાક કાર્યરત છે તે હોય છે. એટલા માટે અહીંયા ફર્સ્ટ ટોપિક છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી અર્થાત ઉત્પાદિત વસ્તુઓની ચડિયાતી ગુણવત્તા. ત્યારબાદ છે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેશન એક્સેટ્રા. એટલે કે એક અસર એ થશે કે અગાઉના મોડલ્સ કરતાં હવેના કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર છે તે લાંબો સમય ચાલશે. One effect is that cars, televisions, refrigerator, etc. will last much longer than earlier models. એટલે કે જે જૂના આપણા જે ટેલિવિઝન, કાર અને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ હતા તેની તુલનામાં જે અત્યારના જે ફ્રીજ, ટેલિવિઝન અને કાર છે તે લાંબો સમય ચાલશે. તો તે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જૂના જમાનામાં જે ટીવી હતા તે ટીવીની સાઇઝ અથવા તેનો જે આકાર છે તે ખૂબ જ મોટા હતા. ધીમે ધીમે જેમ જેમ સમય આવ્યો તેમ તેમ સૌથી પ્રથમ એલસીડી આવ્યા, બરાબર, તમને ખ્યાલ હશે. સૌથી પહેલાં મોટા ટીવી હતા, ત્યારબાદ એલસીડી આવે અને અત્યારે એલઈડી ટીવી છે તે આવી ગયા છે. ફ્લેટ સાવ આપણે સાવ પાતળી પટ્ટી હોય તેવું આપણે ટીવી છે તે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. ત્યારબાદ પહેલાંના જમાનામાં જે ફ્રીજ હતા તે કુલિંગ ખૂબ જ ઓછું આપતા હતા. કોઈ પણ વસ્તુ હોય તે આપણે ઠંડી થવા મૂકીએ તો ખૂબ જ વાર લાગતી. તેની તુલનામાં અત્યારે આપણે ફ્રીજ લેવા જઈએ તો આપણે પાણીની બોટલ મૂકીએ એટલે 15 જ મિનિટમાં પાણીની બોટલ છે તે ઠંડી થઈ જાય છે. કારણ તો કે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે, ઓટો કુલિંગના કારણે. ત્યારબાદ છે કાર. તો પહેલાંના જમાનામાં કાર છે તે ખૂબ જ મોંઘી અને જે કારનું જે મટીરિયલ આવે તે મટીરિયલની તુલનામાં અત્યારની કાર તેમજ તેનું મટીરિયલ અને તેની કોસ્ટ છે તે ખૂબ જ ઘટી ગઈ છે. અત્યારે કાર લેવા જઈએ આપણે તો કારમાં સેફટી છે તે એટલા બધા ફીચર્સ આપેલા હોય છે તેના કારણે જે કદાચ અકસ્માત થયો હોય તો જાનહાનિ કે નુકસાન થતું નથી. શા માટે? તો કે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે. ત્યારબાદ છે therefore there will be decline in need for replacement. એટલે કે તેથી જો ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત છે તે ઘટી જશે. તમે જૂના જમાનામાં છે, પહેલાંના જમાનામાં આપણે ફ્રીજ કે ટીવી લાવ્યા હોય ને બગડી જાય તો આપણે તરત છે તે બદલાવા જતા હતા, પરંતુ અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે તેના કારણે ફ્રીજ અને ટીવીની એવી રચના હોય છે કે તેને કંઈ થતું નથી. અર્થાત લાંબા સમય સુધી ટીવી અને ફ્રીજ છે તે ચાલી શકે છે. અને કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો આપણે છે તે રિપ્લેસમેન્ટ પણ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે ટેકનોલોજી એટલી બધી સારી આવી ગઈ છે કે કોઈ પણ પ્રોબ્લેમ કે સમસ્યા ઉદ્ભવ થતો નથી. ત્યારબાદ સેકન્ડ છે મોર સાયકલિંગ, રીસાયકલિંગ. સેકન્ડ અહીંયા પાર્ટ આપેલો છે કે મોર રીસાયકલિંગ. રીસાયકલિંગ એટલે કે વપરાયેલી વસ્તુ હોય તેને આપણે ફેંકી દઈએ, તેનો આપણે યુઝ કરતા નથી. રીસાયકલિંગ એટલે કે ફરી વખત તેના તે વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે કોઈ પણ વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી વસ્તુઓ, ચીજ વસ્તુઓ બનાવવાનું આપણે ચાલુ કર્યું છે. કોઈ પણ વસ્તુ હોય તેનો આપણે ઉપયોગ કરી લઈએ ત્યારે બધી નકામી થઈ જાય એટલે આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ અત્યારે છે તે ઘણી બધી ટેકનોલોજીના કારણે જે જૂની વસ્તુઓ હોય છે તેમાં આપણે ફેરફાર કરી અને નવી વસ્તુઓ છે તે બનાવી શકીએ છીએ. તો તેમાં છે કે instead of buying the latest model of a car or throwing away on an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. એટલે કે અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર એટલે કે
જે આપણે બ્રેડ બનાવવાનું સાધન હોય છે તે બ્રેડ જે આપણે ખાતા હોય છે તે બનાવવાનું જે ટોસ્ટર હોય છે તે ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જૂના મોડલ માલસામાનની સામે કરાયેલા નવા મોડલ્સ મેળવશે. અર્થાત જે જૂની વસ્તુ હોય છે તે બિનઉપયોગી હોય છે પરંતુ ફેંકી દેવામાં આવતી નથી, તેને છે તે લોકો પાછી લઈ લેતા હોય છે. તો તમે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ સેલ જોયો હશે કે જૂનો મોબાઈલ આપી જાઓ અને નવો મોબાઈલ લઈ જાઓ. તો જૂનો મોબાઈલ આપણે ત્યાં જઈએ એટલે જે કોઈ પણ તેની કિંમત હોય તે કિંમત બાદ કરી લઈ અને નવો મોબાઈલ છે તે આપે છે. તો આપણને પ્રશ્ન થાય કે જૂના મોબાઈલના લોકો શું કરતા હશે? તો જૂના મોબાઈલ હોય છે તે જૂના મોબાઈલમાં જે સારા સારા પાર્ટ્સ હોય છે તે લોકો રિસાયકલ કરી અને પોતાના ફરી વખત ઉપયોગમાં છે તે લેતા હોય છે. ત્યારબાદ છે કે ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. એટલે કે જે ફેંકી દેવાયેલા કે બિનઉપયોગી માલસામાનનું પુનઃ નવીનીકરણ અર્થાત રિસાયકલિંગ થશે અને પર્યાવરણ માટે આ મોટું વળતર હશે. એટલે કે આ જે ઓટોફેબ ટેકનોલોજી આવશે તેના કારણે જે રિસાયકલ થશે અર્થાત જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુઓ આપણે યુઝ કરી લઈએ ત્યારબાદ આપણે ફેંકી દઈએ. ફોર એક્ઝામ્પલ કાર છે, મોબાઈલ, કાર છે, બાઇક છે, જૂની વસ્તુઓ હોય તે વસ્તુઓ આપણે યુઝ કરી લઈએ ત્યારબાદ નકામી થઈ જાય એટલે આપણે ભંગારમાં આપી દઈએ. ભંગારવાળા શું કરે તો તે વસ્તુ ફેંકી દે અને તે વસ્તુ છે તે પર્યાવરણને નુકસાન કરે છે. ફોર એક્ઝામ્પલ જૂની બેટરી હોય, ત્યારબાદ છે આપણે પાણીના કપ્સ હોય, ત્યારબાદ છે ડીસીસ, ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે યુઝ કરીને ફેંકી દેતા હોય છે. તે કચરો પર્યાવરણને નુકસાન કરે છે. તો આ જે ઓટોફેબ ટેકનોલોજી છે તેના કારણે જે આ દરેક વસ્તુ હોય છે તે દરેક વસ્તુઓ છે તે રિસાયકલ કરીને ફરી વખત ઉપયોગ છે તે કરી શકે છે. અત્યારે આપણે જોયું હશે કે નવો મોબાઈલ લેવા જઈએ ત્યાં જૂનો મોબાઈલ આપી દઈએ છીએ પાછો, ત્યારબાદ નવું ટીવી લેવા જઈએ તો જૂનું ટીવી આપી દઈએ છીએ, નવું ફ્રીજ લેવા જઈએ તો આપણે કહીએ કે ભાઈ અમારી પાસે જૂનું ફ્રીજ છે તે તમે લઈ લો, તેના બદલામાં અમે નવું ફ્રીજ લેશું. તો જૂનું ફ્રીજ હોય છે તે લોકો લઈ લે છે, તેની તુલનામાં આપણને જે કંઈ કિંમત આવતી હોય તે કિંમત છે તે આપી દે છે. તેના કારણે શું થાય છે કે વસ્તુનો છે તે દુરુપયોગ થતો નથી અર્થાત તે વસ્તુ છે તે આપણા માટે તો યુઝલેસ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ જૂનું ફ્રીજ હોય તો જૂનું ફ્રીજ આપણને કંઈ કામમાં આવવાનું નથી, બે ફ્રીજ ભેગા કરીને આપણે કંઈ કરવાનું નથી ઘરે. બરાબર. તો જૂનું ફ્રીજ હોય છે ત્યાં આપણે પાછું આપી દઈએ જેની તુલનામાં જે કોઈ પણ કિંમત હોય તે આપણે લેસ થઈ જાય. તે લોકો છે તે જૂના ફ્રીજમાંથી જે કોઈ પણ સારા પાર્ટ્સ હોય તે લઈ અને રિસાયકલમાં યુઝ કરે છે. ત્યારબાદ થર્ડ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ધ રિટર્ન ઓફ ધી વિલેજ ક્રાફ્ટ વર્કર અર્થાત કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. રિટર્ન એટલે કે પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન lose its economic advantages, huge centralized factories would disappear. એટલે કે જો જથ્થાબંધ ઉત્પાદનોનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. અર્થાત તમે લોકો જોયું હશે ઘણી બધી જગ્યાએ છે તે જથ્થાબંધ ઉત્પાદન થતું હોય છે. અર્થાત જે કોઈ પણ વસ્તુ હોય તેનું પ્રોડક્શન એટલું બધું વધારે થતું હોય છે કે તેના કારણે જે બીજા કારખાનાઓ છે તે અદૃશ્ય થઈ જાય છે. They will be replaced by smaller and community based facilities. એટલે કે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. એટલે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. Then just customer may be served better by a local owner and operator of a manufacturing shop. એટલે કે અને એક સ્થાન ઉત્પાદિત એટલે કે ચીજ વસ્તુની દુકાન પર ચીજ વસ્તુની દુકાન ચલાવનાર અને જે માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will back to with a bang. એટલે કે આ રીતે કારખાનાઓ વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર અથવા તો જે આપણી પાસે જે ટેલેન્ટ કલા હોય છે તે ધરાવતા કારીગરો છે તે સફળતાપૂર્વક પરત ફરશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે
એટલે કે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે બરાબર, તે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે જે મનુષ્ય છે તે આપણે આગળ વાત કરી સ્ટાર્ટિંગમાં કે બેરોજગાર થઈ ગયો છે, કારણ કે એક મશીન છે તે એક મશીન 20 થી 25 માણસોનું કામ છે તે કરતું હોય છે. માણસ છે તે થાકે છે, આરામની જરૂર પડે છે, જમવું પડે છે અને વર્કિંગ ચાલે છે. તમે લોકોએ જોયું હશે કે જે કોઈ પણ વર્કિંગ હોય તો તે શિફ્ટ 6 કલાક કે 8 કલાકની હોય છે, અર્થાત 8-8 કલાકની શિફ્ટ છે તે રાખવામાં આવે છે. 8 કલાકની શિફ્ટના માણસ છે તે પોતે કામ કરે છે અને તેને વેતન મળે છે. તેની તુલનામાં જે મશીન હોય છે તે મશીન કન્ટિન્યુ કામ કરે 24 કલાક. મશીનને આરામની જરૂર પડતી નથી, કારણ કે તે મશીન છે એટલા માટે. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે જથ્થાબંધ ઉત્પાદન થશે તેના કારણે જે જંગી જે કારખાનાઓ છે તે અદૃશ્ય થઈ જાય છે અને તેના કારણે જે તેની સુવિધાઓ સગવડતાઓ છે તે વધશે. અત્યારે આપણે લોકો જોઈએ છીએ કે જે કોઈ પણ ફેક્ટરી હોય તે ફેક્ટરીમાંથી કોઈ પણ વસ્તુ હોય તે આપણી સુધી પહોંચતા ઘણા બધા કમિશનો છે તે લાગતા હોય છે. ફોર એક્ઝામ્પલ, સુરતથી છે તે અત્યારે આપણને ખ્યાલ છે કે સુરતમાં છે તે કાપડનું ખૂબ મોટું હબ છે બરાબર. તો સુરતમાંથી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક શર્ટ અને પેન્ટની જોડી છે, તે જોડી ત્યાં મેન્યુફેક્ચર થઈ સુરતથી બરાબર. ત્યાં તેમને પડી 300 રૂપિયામાં. કેટલામાં? તો કે 300 રૂપિયામાં જોડી છે તે તૈયાર થઈ ગઈ. ત્યાંથી એ જે 300 રૂપિયામાં જે માલ તૈયાર થઈ ગયો તે કંપનીમાંથી જે કોઈ પણ ડીલર હશે તે ડીલર ખરીદશે. એ જે હોલસેલ ડીલર છે એ બધો માલ લઈ લેશે. હોલસેલ ડીલર છે તે પોતે જે દુકાનદાર હોય છે તે દુકાનદારને આપશે 350માં બરાબર. દુકાનદાર 350 રૂપિયામાં એ બધો માલ છે તે લઈ લે, એટલે 50 રૂપિયા છે તે હોલસેલ ડીલરને મળે. ત્યારબાદ દુકાનદાર પાસે ગ્રાહક જાય, એટલે ગ્રાહકને એ આપશે 400 થી 500 રૂપિયામાં. જેવો ગ્રાહક એવી સામે પૈસા. આપણે ખાલી 50 રૂપિયા રાખીએ તો એ આપણને 400 રૂપિયામાં આપે બરાબર. વસ્તુ તૈયાર થઈ કેટલામાં? તો કે 300 રૂપિયામાં. 50 રૂપિયા લીધા કોણે? તો કે ભાઈ હોલસેલ ડીલર છે એને, અને ત્યારબાદ પોતાના 50 ચડાવ્યા દુકાનદારે. એટલે ગ્રાહકને એ વસ્તુ એ જે કાપડની જોડી છે તે જોડી 400 રૂપિયામાં પડે, 100 રૂપિયા વધારે થયા. શા માટે? કારણ કે આજે વચ્ચે જે લાઈન થઈ કંપનીમાંથી હોલસેલ ડીલરમાંથી દુકાનદારને, દુકાનદાર પાસેથી ગ્રાહક, વચ્ચે 2 જણા આવ્યા, 2 જણાએ પોતાના 50 રૂપિયા છે તે લગાડ્યા એટલા માટે. પરંતુ અહીંયા એ કીધું છે કે ઓટોફેબ ટેકનોલોજી આવશે ને, એ ટેકનોલોજીના કારણે જે ગ્રાહક છે ને એ સીધો કોન્ટેક્ટ કરી શકશે. ક્યાં? તો કે કંપનીમાં. ગ્રાહક ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે દુકાનદાર પાસે ન જતા ડાયરેક્ટ કંપનીમાં જઈએ, મારા વસ્તુ જોતી છે, એટલે આપણને રૂબરૂ જે કોસ્ટ હોય ને તે કોસ્ટ પર પડશે. પરંતુ તેના કારણે છે તે જે કોઈ પણ હુનર ધરાવતા કારીગરો હોય તે કારીગર પોતાના વતન પાછું ફરવું પડશે. શા માટે? તો કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કારીગર હોય તેને હસ્તકલાગીરી ફાવે છે બરાબર. કાપડ ઉપર છે તે પોતે ડિઝાઇનને એવું બનાવી શકે છે, તેની પાસે એવું હુનર છે. પરંતુ મશીનરી આવી જવાથી તેનું હુનર છે તે કિંમત આવશે નહીં. અર્થાત મશીન છે તે પોતે ડિઝાઇનને બધું તૈયાર કરી નાખશે. એ જે માણસ છે તેની પાસે ટેલેન્ટ છે, હુનર છે, તેની કંઈ કિંમત થશે નહીં. એટલા માટે તે કારીગરો છે તે કારીગરોને પોતાના ગામડાઓ તરફ પાછું ફરવું પડશે. અર્થાત તે લોકો છે તે બેરોજગાર થઈ જશે. તો આમ આપણે જોઈએ તો આ જે ઓટોફેબ ટેકનોલોજી છે તે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જે સામાન્ય કારીગરો અને મજૂરોની વાત કરીએ તો તે લોકો માટે આ ખૂબ જ દુઃખદાયી છે, કારણ કે તેમાં રોજગાર છે તેનાથી છીનવાઈ જાય છે. ત્યારબાદ ફોર્થ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, એટલે કે નવી વૈદ્યકીય સારવારો. મેડિકલ ટ્રીટમેન્ટ પહેલાંના જમાનામાં છે તે વૈદ લોકો હતા, તે દેશી ઓહોડિયા અને ઔષધો આપતા, તેનાથી છે તે લોકો સાજા થતા હતા, પરંતુ ખૂબ જ લાંબા સમયે. પેટમાં દુખતું હોય તો જડીબુટ્ટીઓ છે તે વાટીને આપતા હતા. એ જડીબુટ્ટીઓ પીએ ત્યારબાદ 2 દિવસ હેરાન થઈએ પછી આપણને છે તે રાહત થતી હતી. પરંતુ અત્યારના જમાનામાં આપણને કોઈ પણ સારવાર જોતી હોય તરત મળી જાય. માથું દુખતું હોય, શરદી ઉધરસ હોય, તાવ હોય, ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર સરસ મજાની મેડિસિન્સ આપે, એ મેડિસિન્સ આપણે એક ડોઝ લઈ લઈએ એટલે આપણને છે તે રાહત થઈ જાય. એટલી બધી અત્યારે લેટેસ્ટ જે મેડિકલ ટ્રીટમેન્ટ છે તે આવી ગઈ છે. તેમજ અત્યારની જે દવાઓ છે તે ખૂબ જ પાવરફુલ હોય.
એક ડોઝ તમે લો એટલે તમને સારું થઈ જાય, તરત થઈ જાય છે, રાહત મળી જાય છે. તો ચાલો તેમાં અભ્યાસ કરીએ. તો soon the scale of autophagy will shrink to nanostructure level. એટલે કે ખૂબ જ ઝડપી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. અહીંયા છે નેનોસ્ટ્રક્ચર. નેનોસ્ટ્રક્ચર એટલે કે ખૂબ જ સૂક્ષ્મ. તમે નેનો ટેકનોલોજી વિશે જાણ્યું હશે કે નેનો ટેકનોલોજી છે તે આવી જ રીતે કામ કરે છે. નાના નાના જે તેના પાર્ટ્સ હોય છે તેની ઉપર છે તે વર્ક કરતા હોય છે. Then the size of the newly manufactured medical instrument will be no bigger than drug molecule. એટલે કે પછી તો નવા ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું હશે નહીં. અર્થાત હવે પછીના જે સાધનો બનશે તે સાધનો ખૂબ જ સૂક્ષ્મ અને ખૂબ જ જે કહેવાય તે ઉપયોગી બનશે. It will be possible to reconstruct retified tissues and even reversal to mature tissue decay will be done. એટલે કે જે સજીવ કોષોને પુનઃનિર્મિત કરવાનું તેમજ પૂર્ણ વિકસિત કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બનશે. અર્થાત અત્યારે જે કોઈ પણ વસ્તુઓ શક્ય નથી તે બધી જ વસ્તુઓ જે આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે શક્ય બનશે. The extension of human life span will continue. The health of old people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. એટલે કે જે માણસનું જીવનકાળ છે તે નિરંતર વધતો રહે છે. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. એટલે કે જે લોકોની ઉંમર થઈ ગઈ હોય, ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે લોકોની ઉંમર થઈ ગઈ છે તેમનું આરોગ્ય છે તે સુધરી શકશે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. અર્થાત આ ઓટોફેબ ટેકનોલોજી આવશે તેના કારણે એટલી બધી આધુનિક ટેકનોલોજી આવી જશે કે તેના કારણે જે લોકોનું સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય ખૂબ જ સારું થઈ જશે. જે જૂના જમાનામાં લોકો મોટી ઉંમરના હોય છે તેમનું આરોગ્ય છે તે વધી જશે. તો આપણે હમણાં વાત કરીએ એમ કે અત્યારે છે તે લેસર ટેકનોલોજી અને કેટલી બધી આધુનિક ટેકનોલોજીના કારણે જે કોઈ પણ રોગ હોય તે રોગનું આપણે છે તે ઓપરેશન કરાવી અને સારવાર છે તે મેળવી શકીએ છીએ. પહેલાંના જમાનામાં આધુનિક સાધનો તેમજ જે ટેકનોલોજીનો અભાવના કારણે લોકો છે તે મૃત્યુ પામતા હતા. પરંતુ અત્યારે તમને ખ્યાલ હશે કે કેન્સરનો પણ ઈલાજ અત્યારે પોસિબલ છે. કારણ કે મેડિકલ સાયન્સ અને ટ્રીટમેન્ટ એટલી બધી અત્યારે આધુનિક થઈ ગઈ છે અને એટલા બધા સાધનો છે તે આવી ગયા છે. તેના કારણે જે માણસ છે તેને કોઈ પણ દુઃખ દર્દ હોય શરીરમાં તે દુઃખ દર્દ તે પોતે છે તે સુધારી અને શાંતિપૂર્ણ જીવન છે તે જીવી શકે છે. તો ત્યાં તમે લોકો જોતા હશો, વિદ્યાર્થી મિત્રો, તો જોયું હશે કે બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, ત્યારબાદ MRI છે, CT સ્કેન છે, તે બધું જ એક જ દિવસમાં છે તે થઈ જાય છે. ઇનફેક્ટ આટલું મોટું શરીર હોય તે શરીરમાં કોઈ પણ નાનું એવું ખામી હોય ને તે ખામી MRI રિપોર્ટ કરાવી એટલે કોઈ પણ ખામી હોય તે ખામી રિપોર્ટમાં છે તે આવી જાય છે. તો આપણને એમ થાય કે આવડું મોટું શરીર છે તે શરીરમાં આપણને ખ્યાલ નથી કે શું દુઃખ છે, શું દર્દ છે અથવા તો શું થાય છે. પરંતુ MRI રિપોર્ટ કરાવીએ તો તેમાં જે આપણને કોઈ સમસ્યા હોય તે સમસ્યા તેમાં છે તે આવી જાય છે. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે નવી વૈદ્યકીય સારવારો દ્વારા જે ગ્રાહકો છે, જે દર્દીઓ છે તેને ખૂબ જ લાભ થશે. ત્યારબાદ આગળ છે the combined effect of such changes could be dramatic. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. અર્થાત આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. એટલે અત્યારે જે આપણે અભ્યાસ કરીએ છીએ તે આપણને એમ લાગે કે આવું બધું થોઈને થાય, આટલી બધી ટેકનોલોજી થઈને આવી જશે. પણ હા, આવી શકે છે. કારણ કે જૂના જમાનાની તુલનામાં અત્યારે આપણે વાત કરીએ તો ઘણી બધી ટેકનોલોજી છે તે કાર્યરત છે. થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. તો અત્યારે છે તે સૂર્યનો ઘણો બધો આપણે ઉપયોગ છે તે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ સોલર વોટર હીટર છે, સોલર લાઇટ છે, સોલર પેનલ છે, ઘણી બધી જગ્યાએ છે તે ઉપયોગ છે તે કરી શકે છે. અત્યારે છે તે આપણને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે સરકારશ્રીના જે સબસિડી મળે છે, સોલર પેનલ હોય તે આપણે આપણા ઘરની ઉપર લગાવીએ જેના કારણે
જે લાઇટ બિલ છે તે ઓછું આવે છે. તો એ એક ટાઈપનો નૈસર્ગિક સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી અને આપણે લાઇટનું બિલ છે તે આજીવન બચાવી શકીએ છીએ. સોલર પેનલ ફિટ કરી આપણા ઘરની ઉપર, એટલે આપણો જે ઘરનું લાઇટ બિલ છે તે ઘરનું લાઇટ બિલ છે તે ખૂબ જ ઓછું આવે છે. અને આપણે યુનિટ વધ્યા હોય તો આપણે જીઈબીને યુનિટ આપી શકીએ છીએ અને તે યુનિટના બદલામાં આપણને છે તે પૈસા મળે છે. તો આ બધી જે ટેકનોલોજીના કારણે જ છે તે બધું શક્ય બન્યું છે. ત્યારબાદ છે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એટલે કે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. એટલે કે જે રો મટીરિયલ કાચો માલ છે તેનો ઉપયોગમાં આવશે નહીં. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object from them. એટલે કે ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ ઉત્પન્ન કરવા માટે પરમાણુ માળખાની ગોઠવણી પૂર્ણ કરી શકશે. અર્થાત કોઈપણ જે વસ્તુ હોય તે વસ્તુનું પરમાણુય જે પૂર્ણ ગોઠવણી છે તે મશીન છે તે કરી શકશે. તેના કારણે જે કાચો માલ છે તે ઉપયોગમાં આવશે નહીં. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એટલે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી અને નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. અર્થાત જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુનું આપણે પુનઃ ગોઠવણી, જે તેની પરમાણુની જે રચના હોય છે તેની પુનઃ ગોઠવણી કરી અને તેમાં ફેરફાર કરી આપણે નવી વસ્તુઓ છે તેનું ઉત્પાદન કરી શકીએ છીએ. શેના કારણે? તો કે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. ત્યારબાદ છે હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. એટલે કે ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણે તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. અર્થાત આપણા જે કોઈ પણ ડ્રીમ્સ હોય, જે કોઈ પણ જે આપણી ઈચ્છા હોય તે બધી ઈચ્છાઓ આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે પૂરી થશે. The freedom resulting from this achievement will bring out a golden age of art, music and scientific discovery. એટલે કે આ સિદ્ધિ પરિણામમાંની મુક્તિ કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ છે તે લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે કે તેમાં આનંદ મેળવશે? તો ખૂબ જ સરસ વાત કીધી છે કે જૂના જમાનામાં આપણે ટેકનોલોજી નહોતી ત્યારે લોકો છે તે ખુશ રહેતા હતા. પહેલી વાત કરીએ તો પહેલાંના જમાનામાં મોબાઈલ નહોતા, બરાબર. લોકો છે તે રાત્રે શાંતિથી ભેગા થઈને બેઠતા હતા. અત્યારે લોકો બેસે છે પણ મોબાઈલ સાથે હોય અને એકલા ખૂણામાં રૂમમાં બેઠીને મોબાઈલમાં રચ્યા પચ્યા હોય. આમ જોઈએ તો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. મોબાઈલમાં આપણે ભણીએ છીએ અત્યારે છે ત્યાં લોકો વાલીઓ અને ટીચર્સો બધા એમ કહેતા હતા કે મોબાઈલ નથી યુઝ કરવાનો વિદ્યાર્થીઓએ, પણ અત્યારે સામેથી વાલીના ટીચરો કહે છે કે ભાઈ મોબાઈલ યુઝ કરો અને ઓનલાઈન એજ્યુકેશન છે તે મેળવો. શા માટે? તો કે સિચ્યુએશન એવી છે એટલા માટે. જેવી સિચ્યુએશન હોય તેવું આપણે વર્તવું પડે છે. પહેલાંના સમયમાં આપણે મોબાઈલનો ઉપયોગ તમારે વિદ્યાર્થીઓને કરવાનો ન હતો તો નહોતા કરતા. અત્યારે છે તે ઓનલાઈન ભણવાનું હોય છે તો મોબાઈલનો ઉપયોગ છે તે કરવો પડે છે, કારણ કે સિચ્યુએશન એવી છે એટલા માટે. તો અહીંયા એ વાત કરવામાં આવે છે કે જે કોઈ પણ જે વસ્તુઓ હોય તે વસ્તુઓનું સિદ્ધિ પ્રમાણે તેનો નવી શોધ થશે. આપણે જોયું હશે કે જૂના જમાનામાં છે તે એટલી બધી શોધખોળો અને અદ્યતન ટેકનોલોજી હતી નહીં, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી. પરંતુ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ઘણી બધી સમસ્યાઓ છે તેનું નિવારણ થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ હોય, આપણે છે તે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, બરાબર. તો આપણે હરિદ્વાર જવાનું મન થાય તો પહેલાંના સમયમાં જવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે નેટની સુવિધા નહોતી, વાહનો નહોતા. અત્યારે આપણે તરત ગૂગલ મેપમાં જોઈ શકીએ કે ભાઈ અહીંથી હરિદ્વાર આ રસ્તો આટલો કિલોમીટર છે, આટલી ટ્રેનો મળશે, આટલી બસો મળશે અને આપણે ત્યાં બુકિંગ કરી નાખીએ. શાના આધારે? ટેકનોલોજીની મદદથી. ટેકનોલોજી છે એટલે આપણે ઘરે બેઠા ટ્રેનનું બુકિંગ કરી નાખીએ, ત્યાંથી આપણે બધું બુકિંગ કરી નાખીએ, હોટલ બુકિંગ કરી નાખીએ, બરાબર. કારણ કે
ટેકનોલોજી એટલી બધી છે એટલા માટે. પરંતુ અહીંયા એ કહેવામાં આવ્યું છે કે શું આ ટેકનોલોજી છે તે ટેકનોલોજી લોકોને મુક્તિ જોઈએ છે કે તેમાં આનંદ મેળવશે, અર્થાત આ ટેકનોલોજીની મદદથી લોકો છે તે ખુશ થશે કે નાખુશ થશે તે જોવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આગળ છે, in life it is often found that the greatest satisfaction comes not from getting what one want but from working for it. એટલે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવા અથવા તો કામમાંથી મળે છે. અર્થાત જે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુમાંથી આપણને સંતોષ મળતો હોતો નથી. ત્યારબાદ છે, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ. એટલે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે એક મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગમાં કર્યો એ નક્કી કરવાનો છે. અર્થાત આપણે છે તે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તેનાથી આપણે ખુશ છીએ કે ખુશ નથી તે જોવું રહ્યું. તો દરેક વસ્તુ હોય તે દરેક વસ્તુના ફાયદા હોય ને ગેરફાયદા હોય. મોબાઈલ હોય તો મોબાઈલના અત્યારના ફાયદા એ કે આપણે ઓનલાઈન એજ્યુકેશન છે તે મેળવી શકીએ, ઓનલાઈન ભણી શકીએ. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે મોબાઈલમાં છે તે ગેમ રમતા હોય, બીજા બધા વિડીયો જોતા હોય, મૂવીઝ જોતા હોય, ટાઈમપાસ કરતા હોય, તો તે મોબાઈલનો દુરુપયોગ થયો. વસ્તુઓ ટેકનોલોજી બધી આપણી પાસે છે, પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે માણસ ઉપર ડિપેન્ડેડ છે. બરાબર. એટલે અહીંયા એ વાત કરી છે કે આ જે ટેકનોલોજી છે તે માણસ રૂપે વરદાન રૂપ છે કે નુકસાનકારક છે તે માણસ ઉપર ડિપેન્ડેડ છે. કારણ કે કોઈ પણ વસ્તુનો આપણે કેવી રીતના ઉપયોગ કરવો તે આપણી ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ 2માં રીડ 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ મજાની ટેકનોલોજીની ભરપૂર જે અહીંયા વાત કરવામાં આવી છે કે ઓટોફેબ ટેકનોલોજી આવશે તેનાથી છે આટલા ફેરફારો થશે અને ખૂબ જ સુંદર રીતે અહીંયા વર્ણન છે તે કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરે, તેમજ અત્યારે છે તે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે તો દરેક વિદ્યાર્થીઓ છે તે મોબાઈલનો ઉપયોગ કરતા હશે. તો દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે મોબાઈલનો ઉપયોગ કરો, પરંતુ જે મોબાઈલ છે તે મોબાઈલનો આપણે ઓનલાઈન એજ્યુકેશન માટે અને આપણા વિકાસ માટે ઉપયોગ કરીએ છીએ તે ખાસ યાદ રાખવું જોઈએ. કારણ કે મોબાઈલ છે તે વરદાન રૂપે છે અને એક કહેવાય તો ખૂબ દુર્ગુણ ટાઈપ પણ કહી શકાય છે, પરંતુ આપણે છે તે મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરી શકીએ તે ખૂબ જ જરૂરી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.